ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। 23 નવેમ્બરથી રાજ્યની શાળા કોલેજોને કેટલાક વર્ગ શરૂ કરવાના સરકારના નિર્ણય પર યુથ કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા। કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શાળા કોલેજો શરૂ કરવી હિતાવહ ન હોવાનું યુથ કોંગ્રેસે જણાવ્યું। રાજ્ય સરકારના નિર્ણયને યુથ કોંગ્રેસે તગલખી ગણાવ્યો। શાળા કોલેજો શરૂ કરવામાં સરકાર અને સંચાલકોની મિલીભગત હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। 7 લોકોએ જીવ ગુમાવ્યા હોય કોરોનાના લીધે, હોસ્પિટલોમાં જગ્યા ના હોય, કિડની અને કેન્સર હોસ્પિટલમાં પેશન્ટોને ટ્રાન્સફર કરવા પડે, આઈસીયુ બેડ ના હોય। આપણે જોઈએ છે કે કોરોનાની મહામારીના લીધે સમગ્ર ગુજરાતના આશરે 3800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં 100 થી વધુ માત્ર અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હોય, ત્યારે આ પ્રદેશના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહને બાળકોના જીવ, વિદ્યાર્થીઓના જીવ વાલા નથી। એમના માટે અગત્ય છે સંચાલકો અને શાળાઓ અને કોલેજો। વિદ્યાર્થીઓ જે 9મા, 10મા, 11મા, 12માના છે, તેમના માટે જે 23 તારીખથી સરકાર દ્વારા સ્કૂલો ચાલુ કરવાનો જે તગલકી આદેશ આપવામાં આવ્યો છે,